મોર્નિંગ સ્ટુડન્ટ્સ મિત્રો આપણે લાસ્ટ લેક્ચરમાં ઉદાહરણ 4.1 અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવો દાખલો ઉદાહરણ 4.2 આ બંને દાખલા પૂર્ણ કરેલા છે। હું એવી આશા રાખું છું કે ઉદાહરણ 4.2 દરેક વિદ્યાર્થીએ 2 થી 3 વખત મોઢે ગણવાનો પ્રયત્ન કરેલો છે, રાઈટ। તો હવે મિત્રો તેનાથી આગળ વધીએ છીએ અને જોઈએ છીએ આપણો નેક્સ્ટ દાખલો। મિત્રો આપણે ધ્યાનમાં લઈએ છીએ સ્વાધ્યાયનો 10મો દાખલો, જે પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, આઈએમપી દાખલો છે, જેની રકમ આ પ્રમાણે છે। મિત્રો સ્વાધ્યાયના 10મા દાખલાની રકમમાં તમને આપેલું છે કે કોઈ એક કાર ચાલક 500 મીટર સુરેખ માર્ગે ગતિ કરે છે। આ સુરેખ માર્ગ છે, ત્યાં 500 મીટર જેટલું અંતર કાપે છે। દર 500 મીટર સુરેખ અંતર કાપ્યા બાદ કાર ચાલક ડાબી તરફ 60 ડિગ્રીના ખૂણે ટર્ન લે છે, રાઈટ। જેને આપણે આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ છીએ। જેમ કે કાર ચાલક ધારો કે એ બિંદુએથી ગતિની શરૂઆત કરે છે, તો રકમ પ્રમાણે 500 મીટર એ સુરેખ અંતર કાપે છે। તો એ થી 500 મીટર સુરેખ અંતર કાપે છે અને ક્યાં પહોંચે છે? તો બી બિંદુ પાસે પહોંચે છે। રકમ પ્રમાણે બી બિંદુએ પહોંચ્યા બાદ કાર ચાલક ડાબી તરફ 60 ડિગ્રીના ખૂણે ટર્ન લે છે। તો આપણે બી પાસે 60 ડિગ્રીના ખૂણે ડાબી તરફ ટર્ન દર્શાવેલો છે, રાઈટ। ત્યારબાદ એ ફરીથી 500 મીટર સુરેખ અંતર કાપે છે। તો બી પાસેથી 500 મીટર સુરેખ અંતર કાપે છે અને સી પાસે પહોંચે છે। હવે સી પાસેથી ફરીથી ડાબી તરફ 60 ડિગ્રીના ખૂણે ટર્ન લે છે। સી પાસેથી 60 ડિગ્રીના ખૂણે ડાબી તરફ ટર્ન લે છે। ફરીથી 500 મીટર સુરેખ અંતર કાપે છે। 500 મીટર સુરેખ અંતર કાપે છે અને ડી બિંદુ પાસે પહોંચે છે। ડી બિંદુએ ફરીથી એ ડાબી તરફ 60 ડિગ્રીના ખૂણે ટર્ન લે છે અને 500 મીટર સુરેખ અંતર કાપે છે। તો ડી બિંદુએ 60 ડિગ્રીના ખૂણે ટર્ન લે છે, 500 મીટર સુરેખ અંતર કાપે છે અને ઈ બિંદુ પાસે પહોંચે છે। ઈ બિંદુએ ફરીથી ડાબી તરફ 60 ડિગ્રીના ખૂણે ટર્ન લે છે અને 500 મીટર સુરેખ અંતર કાપે છે। તો ઈ બિંદુએ 60 ડિગ્રીના ખૂણે ડાબી તરફ ટર્ન લે છે અને ફરીથી 500 મીટર સુરેખ અંતર કાપીને એફ પાસે પહોંચે છે, રાઈટ। ફરીથી એફ પાસે ડાબી તરફ 60 ડિગ્રીના ખૂણે કાર ચાલક ટર્ન લે છે અને 500 મીટર સુરેખ અંતર કાપે છે। તો એફ પાસે 60 ડિગ્રીના ખૂણે ડાબી તરફ આપણે ટર્ન દર્શાવેલો છે અને ત્યાંથી 500 મીટર સુરેખ અંતર કાપે છે અને એ પાસે પહોંચે છે। મિત્રો આ રીતે કાર ચાલક એ બી સી ડી ઈ એફ એ ફરીથી એ બી સી ડી ઈ એફ એ આ રીતે આ ષટકોણ માર્ગે તમે જુઓ તો ખ્યાલ આવશે 1 2 3 4 5 6 6 બાજુઓ બની છે, એટલે આકાર કેવો થયો? ષટકોણ। તો મિત્રો કાર ચાલક આ રીતે એ બી સી ડી ઈ એફ એ ફરીથી એ બી સી ડી ઈ એફ એ માર્ગે ષટકોણ માર્ગે ગતિ કરે જ રાખે છે, રાઈટ। તો હવે મિત્રો રકમમાં કીધેલું છે કે વ્યક્તિના ત્રીજા, છઠ્ઠા અને આઠમા આ ત્રણેય વળાંક પાસે ફરીથી ત્રીજા, છઠ્ઠા અને આઠમા આ વળાંક પાસે આપણે પથ લંબાઈ અને સ્થાનાંતરનું મૂલ્ય શોધવાનું છે। તો મિત્રો હવે ત્રીજો વળાંક, છઠ્ઠો વળાંક અને આઠમો વળાંક ક્યાં મળે છે એ આપણે સૌપ્રથમ આકૃતિમાં નક્કી કરી લઈએ છીએ। આપણે કીધું કે વ્યક્તિ કાર ચાલક એ કયા બિંદુએથી ગતિની શરૂઆત કરે છે? તો એ બિંદુએ। તો જો મિત્રો એ બિંદુએથી જો ગતિની શરૂઆત થતી હોય તો પહેલો ટર્ન ક્યાં આવે? તો મિત્રો આકૃતિ પરથી ખ્યાલ આવે કે પહેલો ટર્ન એ બી બિંદુ પાસે મળે છે। તો આપણે બી બિંદુ પાસે 1 નંબર લખી દીધેલો છે। પછી સી પાસે બીજો ટર્ન મળશે, ડી પાસે ત્રીજો ટર્ન, ઈ પાસે ચોથો ટર્ન, એફ પાસે પાંચમો ટર્ન, એ પાસે છઠ્ઠો ટર્ન, રાઈટ। બી પાસે સાતમો ટર્ન અને સી પાસે આઠમો ટર્ન। ખ્યાલ આવે છે? ફરીથી જુઓ, આ જે લખેલું છે ટર્ન લખેલા છે। બી પાસે 1, સી પાસે 2, ડી પાસે 3, ઈ પાસે 4, એફ પાસે 5, એ પાસે 6, બી પાસે 7 અને સી પાસે 8, રાઈટ।
તો હવે ત્રીજો ટર્મ, છઠ્ઠો ટર્મ અને આઠમો ટર્મ આપણે નક્કી કરવાના છે. જોઈ શકો છો ત્રીજો ટર્મ એટલે કયું બિંદુ છે? ડી બિંદુ. તો અહીંયા પણ આપણે લખેલું છે કે ત્રીજો વળાંક ડી બિંદુ, રાઈટ. છઠ્ઠો ટર્મ ક્યાં મળે છે? તો એ બિંદુ પાસે મળે છે. તો અહીં આપણે લખેલું છે છઠ્ઠો વળાંક એ બિંદુ અને આઠમો ટર્મ એટલે કે સી બિંદુ. તો અહીં આપણે લખેલું છે કે આઠમો વળાંક સી બિંદુ. તો મિત્રો આ ત્રીજો, છઠ્ઠો, આઠમો ત્રણેય વળાંક પાસે આપણે પથ લંબાઈ અને સ્થાનાંતરનું મૂલ્ય ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો સૌપ્રથમ આપણે ત્રીજા વળાંક એટલે કે ડી બિંદુ માટે પથ લંબાઈ અને સ્થાનાંતર શોધીએ છીએ, રાઈટ. જોઈએ તો મિત્રો એ બિંદુએથી ગતિની શરૂઆત થઈ હતી અને ત્રીજો વળાંક ક્યાં બને છે? તો ડી બિંદુ માટે. તો અત્યારે મિત્રો એવું સમજવાનું કે ડી બિંદુ એ અંતિમ બિંદુ છે એટલે કે અંતિમ સ્થાન છે, રાઈટ. અને ગતિની શરૂઆત કયા બિંદુએથી થઈ હતી? એ બિંદુ. ધેટ મીન્સ કે એ બિંદુ પ્રારંભિક સ્થાન છે. ફરીથી એ બિંદુ પ્રારંભિક સ્થાન છે અને ત્રીજો વળાંક ક્યાં મળે છે? ડી બિંદુ પાસે. ધેટ મીન્સ કે ડી બિંદુ એ અંતિમ સ્થાન છે. તો આપણે સૌપ્રથમ સ્થાનાંતર ફાઇન્ડ આઉટ કરીએ છીએ. તો સ્થાનાંતર વિશે આપણે અગાઉ થિયરીમાં ભણી ગયેલા છે કે પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાનને જોડતો સદિશ જેને સ્થાનાંતર સદિશ કહી શકાય. તો મિત્રો પ્રારંભિક સ્થાન એ છે, અંતિમ સ્થાન ડી થશે. તો a થી b ને જોડતો સદિશ ધેટ મીન્સ કે આપણે આ રેડ કલરથી જે સદિશ દોરેલો છે એ સદિશ વેક્ટર ad. આ વેક્ટર ad એ સ્થાનાંતર સદિશ મળશે, રાઈટ. તો ત્રીજા વળાંક માટે એટલે કે ડી બિંદુ માટે આપણે સ્થાનાંતર સૌપ્રથમ શોધીએ છીએ જે થશે વેક્ટર ad. તો હવે મિત્રો આકાર જુઓ તો આપણે અગાઉ કીધું એ પ્રમાણે કે ષટકોણ આકાર છે, તેનું કેન્દ્ર O છે, રાઈટ. હવે મિત્રો રકમમાં તમને આપેલું છે કે દરેક બાજુની લંબાઈ કેવી છે? 500 મીટર સુરેખ અંતર કાપે છે. ધેટ મીન્સ કે દરેક બાજુની લંબાઈ કેવી છે? એક સરખી છે. તો મિત્રો યાદ રાખો કે દરેક બાજુની લંબાઈ સરખી હોય તો એને નિયમિત આકાર કહી શકાય. તો અહીં ષટકોણ રચાય છે પરંતુ દરેક બાજુની લંબાઈ એક સરખી છે જે કારણોસર આને આપણે નિયમિત ષટકોણ કહી શકીશું, રાઈટ. કારણ કે એની દરેક બાજુની લંબાઈ કેવી છે? એક સમાન છે. તો આવા નિયમિત ષટકોણની અંદર આપણે એવું કહી શકીએ કે આ O બિંદુ કેન્દ્ર હોય તો A થી O નું અંતર અને O થી B નું અંતર કેવું થાય? એક સરખું થશે, રાઈટ. ફરીથી ષટકોણ કેવું છે? નિયમિત ષટકોણ છે કારણ કે દરેક બાજુની લંબાઈ કેવી છે? એક સરખી 500 મીટર જેટલી. કારણ કે રકમમાં આપેલું છે કે કાર ચાલક 500 મીટર સુરેખ અંતર કાપે છે, ત્યારબાદ ડાબી બાજુ 60 ડિગ્રીના ખૂણે ટર્ન લે છે. ધેટ મીન્સ કે ષટકોણ કેવો થઈ ગયો? નિયમિત. જે કારણોસર આપણે કહી શકીએ કે O જો કેન્દ્ર હોય આ ષટકોણનું તો A થી O નું અંતર અને O થી B નું અંતર કેવું થઈ જાય? એક સરખું થઈ જાય, રાઈટ. અને એ અંતર કેટલું થશે? તો તમે જોઈ શકો છો કે AO અંતર એ BC જેવું દેખાય છે, રાઈટ. જો ફરીથી AO એ BC જેવું દેખાય છે કારણ કે BC ની દિશા જે છે એ જ દિશા AO ની છે. તો BC નું જે મૂલ્ય છે એ જ મૂલ્ય પણ AO નું થઈ શકે. તો BC નું મૂલ્ય કેટલું છે? તો મિત્રો રકમમાં આપેલું છે કે 500 મીટર સુરેખ અંતર કાપે છે. જે કારણોસર આપણે કહી શકીએ કે A થી O નું અંતર કેટલું થાય? તો આપણે અહીં લખી દઈએ છીએ 500 મીટર. A થી O નું અંતર કેટલું થશે? 500 મીટર. કેમ 500 મીટર થશે? કારણ કે રકમમાં આપેલું છે કે BC અંતર 500 મીટર છે અને AO એ BC ને સમાંતર છે. તમે જોઈ શકો છો કે BC જેવો જ સદિશ AO સદિશ. જો આપણે આ રીતે ધ્યાનમાં લઈએ, બરાબર. તો AO સદિશ એ કોના જેવો છે? તો BC જેવો છે. કારણ કે બંને સદિશોની દિશા સમાન છે, બંને સદિશોનું મૂલ્ય સમાન છે. તો તેવા સદિશોને આપણે સમાન સદિશ કહી શકીએ. જે કારણોસર આ BC નું મૂલ્ય જો 500 મીટર રકમ પ્રમાણે હોય તો AO નું મૂલ્ય પણ 500 મીટર થઈ શકે, રાઈટ. અને આપણે કીધું પ્રમાણે કે ષટકોણ કેવો છે? નિયમિત ષટકોણ છે. જે કારણોસર AO નું અંતર જેટલું હોય એટલું જ અંતર OD નું થાય, રાઈટ. તો AO નું અંતર 500 મીટર મળી ગયું તો OD નું અંતર પણ કેટલું થાય? તો 500 મીટર જ થાય, રાઈટ. તો હવે મિત્રો આપણે
વેક્ટર AD ફાઇન્ડ આઉટ કરવાના છે. વેક્ટર AD તો આકૃતિ પરથી ખ્યાલ આવે કે વેક્ટર AD બરાબર વેક્ટર AO પ્લસ વેક્ટર OD. રાઈટ, જો અહીં લખેલું છે વેક્ટર AD બરાબર વેક્ટર AO પ્લસ વેક્ટર OD. ફરીથી આપણે વેક્ટર AD ફાઇન્ડ આઉટ કરવાના છે. તો વેક્ટર AD શું થશે? તો વેક્ટર AO પ્લસ વેક્ટર OD થશે. રાઈટ, હવે મિત્રો આપણે જોડે નિયમ છે કે સદિશોનો જો આપણે સરવાળો કરવો હોય વેક્ટર AO પ્લસ વેક્ટર OD, પરંતુ જો બે સદિશો એક જ દિશામાં હોય, સમાન દિશામાં હોય, બે સદિશો એક જ દિશામાં હોય તો એનો ડાયરેક્ટ સરવાળો થઈ શકે. સિમ્પલ રીતે આપણે કોઈ સદિશોના સરવાળા માટેનો ગુણધર્મનો નિયમ વાપરવાની જરૂરિયાત રહેતી નથી. ક્યારે? જ્યારે બે સદિશો એક સમાન દિશામાં હોય ત્યારે. તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે વેક્ટર AO અને વેક્ટર OD બંને એક જ દિશામાં છે તો એનો સિમ્પલ સરવાળો થઈ શકે. રાઈટ, જે કારણોસર આપણે AD નું મૂલ્ય ફાઇન્ડ આઉટ કરીએ તો ડાયરેક્ટ લખી શકીએ છીએ AO OD. રાઈટ, તો મિત્રો AO કેટલા છે? 500. OD કેટલા છે? 500. તો 500 + 500 that means કે 1000 મીટર એટલે કે 1 કિલોમીટર. તો મિત્રો A થી D નું મૂલ્ય મળી ગયું એટલે કે ત્રીજા વળાંક માટે સ્થાનાંતરનું મૂલ્ય મળી ગયું 1 કિલોમીટર અથવા તો તમે 1000 મીટર લખી શકો છો. રાઈટ, હવે આ ત્રીજા વળાંક માટે જ આપણે પથ લંબાઈ નક્કી કરવાની છે. રાઈટ, તો હવે પથ લંબાઈ ધ્યાનમાં લઈએ. મિત્રો યાદ રાખો કે પથ લંબાઈ શું છે? તો પથ લંબાઈની વ્યાખ્યા આપણે ભણી ગયેલા છે કે પથ લંબાઈ એટલે કે કાપેલું કુલ અંતર. રાઈટ, તો A બિંદુએથી ગતિની શરૂઆત થાય છે, D બિંદુ અંતિમ બિંદુ છે. તો પથ લંબાઈ એટલે કે કાપેલું કુલ અંતર કેટલું થયું તેના માટે માર્ગ નક્કી કરવાનો કે કાર ચાલક કયા માર્ગે ગતિ કરે છે. તો ખ્યાલ આવે કે AB પછી BC પછી CD એટલે AD BC CD લખી શકાય. જે પથ લંબાઈ એટલે કે કાપેલું કુલ અંતર મળશે AB BC CD. દરેક અંતર કેટલું છે? તો સુરેખ માર્ગ છે 500 મીટર જેટલું અંતર છે. રાઈટ, તો મિત્રો AB BC CD ત્રણે સરખા જ છે એટલે આપણે 3 * 500 લખી શકીએ. 3 * 500 that means કે 1500 મીટર. 1500 મીટર એટલે કે 1.5 કિલોમીટર. તો મિત્રો ત્રીજા વળાંક માટે પથ લંબાઈ પણ મળી ગઈ. પથ લંબાઈ કેટલી મળી? તો 1.5 કિલોમીટર. સ્થાનાંતર કેટલું મળ્યું? તો 1 કિલોમીટર. રાઈટ, હવે રકમ પ્રમાણે આપણે છઠ્ઠો વળાંક ધ્યાનમાં લઈએ છીએ. તમે જોઈ શકો છો કે છઠ્ઠો વળાંક એટલે કે A બિંદુ પાસે આપણને મળે છે. રાઈટ, તો અહીં લખેલું છે છઠ્ઠો વળાંક A બિંદુ, જેના માટે આપણે સૌપ્રથમ સ્થાનાંતર નક્કી કરીએ છીએ. સ્થાનાંતર તો મિત્રો A બિંદુએથી ગતિની શરૂઆત થઈ ગઈ. A બિંદુએથી જ ગતિની શરૂઆત થઈ ગઈ અને A બિંદુ જ પાછું અંતિમ બિંદુ છે. તો મિત્રો આપણે ત્રીજા ચેપ્ટરમાં સ્થાનાંતરના ટોપિકમાં ભણી ગયેલા છે કે જ્યારે પ્રારંભિક બિંદુ એ જ અંતિમ બિંદુ બની રહે, પ્રારંભિક સ્થાન એ જ અંતિમ સ્થાન બની રહે તો સ્થાનાંતર કેવું થઈ જાય? 0 થઈ જાય. રાઈટ, એટલે આપણે લખી દઈએ છીએ સ્થાનાંતર = 0. પછી નક્કી કરવાનું છે પથ લંબાઈ. પથ લંબાઈ શોધવાનું છે. તો મિત્રો પથ લંબાઈ માટે અહીં આપણે શોર્ટકટ બનાવી શકીએ કે જેમ કે ત્રીજો વળાંક હતો તો પથ લંબાઈમાં 3 * 500 કરેલા. કારણ કે આપણને ખ્યાલ છે કે દરેક AB BC CD DE EF પછી FA AB આ દરેક બાજુની લંબાઈ કેટલી છે? એક સમાન છે, 500 મીટર જેટલી. જે કારણોસર આપણે ત્રીજા વળાંક માટે 3 * 500 કરેલા. તો હવે મિત્રો એના આધારે ખ્યાલ આવે કે છઠ્ઠા વળાંક માટે 6 * 500 કરીએ તો પથ લંબાઈ મળી શકે છે. રાઈટ, તો 6 * 500 that means કે 3000 મીટર એટલે કે 3 કિલોમીટર. તો મિત્રો સિમ્પલ છે કે છઠ્ઠા વળાંક માટે સ્થાનાંતર 0 અને પથ લંબાઈ 3 કિલોમીટર. રાઈટ, તો હવે રકમ પ્રમાણે 8મો ટર્મ ધ્યાનમાં લઈએ છીએ. 8મો વળાંક એટલે કે C બિંદુ. તો અહીં આપણે લખેલું છે 8મો વળાંક C બિંદુ કે જ્યાં આપણે સૌપ્રથમ સ્થાનાંતર નક્કી કરવાનું છે. રાઈટ, તો મિત્રો જે રીતે આપણે ત્રીજા વળાંક માટે સ્થાનાંતર નક્કી કરેલું એ રીતે 8મા વળાંક માટે ધ્યાનમાં લઈએ છીએ કે ગતિની શરૂઆત એ બિંદુએથી થાય છે અને 8મો વળાંક એટલે કે C બિંદુ એ અંતિમ સ્થાન કહેવાશે. રાઈટ, એ પ્રારંભિક સ્થાન છે અને C અંતિમ સ્થાન છે. તો સૌપ્રથમ આપણે સ્થાનાંતર ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો મિત્રો સ્થાનાંતર કઈ રીતે મળે? તો સિમ્પલ છે કે પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાનને જોડે તો સદિશ. રાઈટ,
તો એ પ્રારંભિક સ્થાનથી સી અંતિમ સ્થાનને જોડતો સદિશ એટલે આપણે આ રેડ કલરથી જે વેક્ટર AC દોરેલા છે એ વેક્ટર AC એ સ્થાનાંતર સદિશ કહેવાશે. તો હવે મિત્રો આપણે આ વેક્ટર AC નું મૂલ્ય ફાઇન્ડ આઉટ કરવું પડે, રાઈટ? તો સ્થાનાંતર AC જેનું મૂલ્ય આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો આ AC નું મૂલ્ય ફાઇન્ડ આઉટ કરવા માટે મિત્રો આપણને રકમ પ્રમાણે જે આપેલું છે એના આધારે આપણે એવું સમજી શકીએ કે વેક્ટર AB એ પહેલો સદિશ છે, વેક્ટર BC એ બીજો સદિશ છે, રાઈટ? તો વેક્ટર BC જેવો જ સદિશ આપણે સામેની સાઈડ ડ્રો કરેલો છે વેક્ટર AO, અને વેક્ટર AB જેવો જ સદિશ આપણે સામેની સાઈડ ડ્રો કરેલો છે વેક્ટર OC. જે કારણોસર કે આખું ચતુષ્કોણ રચાય છે તમે જોઈ શકો છો ABCO સમાંતર બાજુ ચતુષ્કોણ બને છે જેની દરેક બાજુની લંબાઈ કેવી છે? એક સમાન છે. કારણ કે વેક્ટર AB જેવો જ સદિશ આપણે વેક્ટર OC ડ્રો કરેલો છે, વેક્ટર BC જેવો જ સદિશ વેક્ટર AO ડ્રો કરેલો છે. તો એના આધારે મિત્રો ખ્યાલ આવે કે વેક્ટર AB એ પહેલો સદિશ છે અને વેક્ટર BC એ બીજો સદિશ છે. તો હવે આ બંને સદિશો વચ્ચેનો ખૂણો કેટલો બને છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે, રાઈટ? તો તમે જોઈ શકો છો કે રકમ પ્રમાણે આપેલું છે કે દર 60 ડિગ્રીના ખૂણે ડાબી તરફ કાર ચાલક ટર્ન લે છે, જેના આધારે ખ્યાલ આવે કે વેક્ટર AB અને વેક્ટર BC અને વેક્ટર BC કહી શકાય. કેમ? કારણ કે આ વેક્ટર AO ભલે છે પરંતુ એની દિશા કઈ છે? તો વેક્ટર BC નું મૂલ્ય પણ કયું છે? તો વેક્ટર BC નું. જે કારણોસર આને વેક્ટર BC કહી શકાય. તો ખ્યાલ આવે કે વેક્ટર AB અને વેક્ટર BC વચ્ચે ખૂણો કયો છે? તો 60 ડિગ્રી. કારણ કે રકમમાં આપેલું છે કે દર 60 ડિગ્રીના ખૂણે ડાબી તરફ ટર્ન લે છે. જે કારણોસર આ ખૂણો જો 60 ડિગ્રી બનતો હોય તો આ ખૂણો પણ 60 ડિગ્રી બને. તો ખ્યાલ આવે કે અત્યારે બે સદિશો વચ્ચેનો ખૂણો કેટલો કહી શકાય? 60 ડિગ્રી. તો મિત્રો જ્યારે પણ બે સદિશો વચ્ચેનો ખૂણો આપેલો હોય ત્યારે મૂલ્ય શોધવાનું સૂત્ર આપણે લાસ્ટ લેક્ચરમાં ઉદાહરણ 4.2 માં ભણી ગયા છીએ. મિત્રો આ સૂત્ર ખાસ યાદ રાખવું. હજી પણ કહી દઉં છું કે ઉદાહરણ 4.2 માં આપણે જે ત્રણ સૂત્રો મેળવેલા એ ત્રણેય સૂત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને એનો ઉપયોગ કેવી રીતે કરવો એ પણ આપણે દરેક દાખલામાં આ રીતે શીખીશું. તો ખાસ સમજવાનો પ્રયત્ન કરવાનો છે કે અહીં જે બે સદિશો છે વેક્ટર AB અને વેક્ટર BC બંને વચ્ચેનો ખૂણો આપેલો છે 60 ડિગ્રી. આ ખૂણો 60 ડિગ્રી છે જે અહીં પણ આપણે સમજી શકીએ છીએ અને આ વેક્ટર AO ભલે છે પરંતુ એને વેક્ટર BC આપણે કહી શકીએ કારણ કે સમાન સદિશ છે અને બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? 60 ડિગ્રી. તો બે સદિશો વચ્ચેનો ખૂણો આપેલો હોય ત્યારે મૂલ્ય શોધવા માટેનું સૂત્ર આપણે ઉદાહરણ 4.2 માં ભણી ગયેલા છે કે વર્ગમૂળમાં a² + b² + 2ab cos θ, રાઈટ? a એટલે ab સમજવાનું અને b એટલે bc સમજવાનું. ફરીથી a that means ab અને b that means bc. તો હવે એ સૂત્ર આપણે એપ્લાય કરીએ છીએ. વર્ગમૂળમાં a² એટલે કે ab² + b² એટલે કે bc² + 2ab એટલે કે 2ab bc cos θ, રાઈટ? સૂત્ર ખ્યાલ આવ્યો? ab તો દરેક બાજુની લંબાઈ 500 મીટર જેટલી એક સમાન રકમ પ્રમાણે આપેલ છે. તો AB એટલે કે 500 નો વર્ગ + BC એટલે 500 નો વર્ગ + 2. AB BC બંને સરખા છે કેટલા? તો 500 એટલે એનો ડાયરેક્ટ વર્ગ કરી દીધું છે. અને થીટા કેટલા છે? તો 60 ડિગ્રી એટલે કે cos 60 આપણે લખી દીધેલા છે, રાઈટ? તો હવે 500 નો વર્ગ 25000, 500 નો વર્ગ 25000 સિમ્પલ છે. cos 60 બોલો cos 60 કેટલા થશે? તો 1/2. મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો કે આપણે અગાઉ બે લેક્ચર મૂકેલા છે, એક બેઝિક મેથેમેટિક્સ અને બીજો પણ બેઝિક મેથેમેટિક્સ કરી મૂકેલો છે. મિત્રો આ દાખલાના લેક્ચર છે. જ્યારે પણ તમે દાખલાના લેક્ચર જોતા હો તો ખાસ રિક્વેસ્ટ છે કે એની અગાઉ બેઝિક મેથેમેટિક્સના બે લેક્ચર ખાસ જોયેલા હોવા જોઈએ. જ્યાં બેઝિક મેથેમેટિક્સ 1 માં આપણે ટ્રિગોનોમેટ્રી એટલે કે cos 60 sin 30 પછી cos 120 sin 120 આવી દરેક વેલ્યુ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરી શકાય એનું એક આખું ટેબલ ધ્યાનમાં લીધું હતું, રાઈટ? અને બીજો બેઝિક મેથેમેટિક્સનો આપણે લેક્ચર લીધો હતો કે જેમાં આપણે sin નેચરલ sin નેચરલ cos પછી log ટેબલ એન્ટી log ટેબલનો સાદા કેલ્ક્યુલેટર વડે કેવી રીતે ઉપયોગ કરી શકીએ છીએ આ બંને વિડિયો ખાસ જોવા અને પછી જ દાખલા સોલ્વ કરવાનો ટ્રાય કરો જેથી દાખલા ઈઝી બની રહે, રાઈટ? તો મિત્રો cos 60 ની વેલ્યુ તો સિમ્પલ છે 1/2. તો 2 કેન્સલ થઈ જશે, બાકી રહેશે 500 નો વર્ગ.
500 નો વર્ગ 25000, 25000 25000 25000 બની જશે 75000, પણ એનું વર્ગમૂળ બાકી છે, તો 75000 નું વર્ગમૂળ લેશો એટલે એપ્રોક્સિમેટલી આન્સર આવશે 866 મીટર. તો મિત્રો ખ્યાલ આવે કે 8મા વળાંક C બિંદુ પાસે સ્થાનાંતર આપણને મળી ગયું જે છે 866 મીટર. રાઈટ. હવે પથ લંબાઈ જોઈએ છે. પથ લંબાઈ તો સિમ્પલ છે કે જેટલાનો વળાંક હોય એને મલ્ટીપ્લાય 3 કરવાના છે, અરે સોરી 500 કરવાના છે. રાઈટ. કારણ કે દરેક બાજુની લંબાઈ કેટલી છે 500 મીટર જેટલી, એટલે પથ લંબાઈ ઇક્વલ ટુ 8મો વળાંક છે તો 8 ગુણ્યા 500 ઇટ મીન્સ કે 4000 મીટર એટલે કે 4 કિલોમીટર. રાઈટ. તો મિત્રો રકમ પ્રમાણે આપણને ત્રીજા, છઠ્ઠા અને આઠમા ત્રણેય વળાંક માટે પથ લંબાઈ અને સ્થાનાંતરનું મૂલ્ય મળી ગયું છે. હવે એક વધારાનો કિસ્સો આપણે ધ્યાનમાં લીધેલો છે જે આ પ્રમાણે છે કે વેક્ટર AC પરિણામી સદિશ બની જશે. આ વેક્ટર AC એ પહેલા સદિશ વેક્ટર AB સાથે જે ખૂણો બનાવે છે ધારો કે બીટા છે, તો એ બીટા આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. જો ફરીથી આખો ચતુષ્કોણ તમે ધ્યાનમાં લો, ABCO સમાંતર બાજુ ચતુષ્કોણ ABCO, આ ABCO ચતુષ્કોણની અંદર વેક્ટર AC શું છે? તો વેક્ટર AC એ પરિણામી સદિશ છે. કોનો પરિણામી સદિશ? તો વેક્ટર AB અને વેક્ટર BC નો. રાઈટ. એમાં વેક્ટર AB એ પહેલો સદિશ છે, તો આપણે કહી શકીએ કે પરિણામી સદિશ વેક્ટર AC એ પહેલા સદિશ વેક્ટર AB સાથે બનાવેલો ખૂણો બીટા આપણે ફાઇન્ડ આઉટ કરવો છે. એના માટેનું tan θ નું સૂત્ર છે જે આપણે ઉદાહરણ 4.2 માં ભણી ગયેલા છે. રાઈટ. આલ્ફા = tan ઇન્વર્સ વાળું સૂત્ર આપણે ભણી ગયેલા, એ સૂત્રનો આપણે એપ્લાય કરીએ છીએ. રાઈટ. જે આ પ્રમાણે હતું કે tan β = b sin θ / a + b cos θ. મિત્રો b that means કે બીજો સદિશ BC અને a that means કે પહેલો સદિશ AB. તમારે યાદ રાખવું પડે કે AB શું છે? તો પહેલો સદિશ જેને આપણે a કહીશું. BC શું છે? તો બીજો સદિશ જેને આપણે b કહીશું. રાઈટ. તો સૂત્ર પ્રમાણે હતું b sin θ that means કે બીજો સદિશ, તો બીજો સદિશ કયો છે? BC, એટલે BC sin θ upon a + b cos θ. a that means કે પહેલો સદિશ જે છે AB પ્લસ b cos θ, b એટલે કે બીજો સદિશ જે છે BC cos θ. રાઈટ. BC AB બંનેનું અંતર એક સમાન છે જે છે 500 મીટર રકમ પ્રમાણે. આપણે બીટા ફાઇન્ડ આઉટ કરવાનું છે. tan સામે લઈ જઈએ that means કે tan ઇન્વર્સ બની જશે. તો બીટા બરાબર tan ઇન્વર્સ 500. થીટા કેટલા છે? તો રકમમાં આપેલા છે કે થીટા 60 ડિગ્રી છે. રાઈટ. એટલે 500 sin 60 ડિગ્રી upon 500 plus 500 cos 60 ડિગ્રી. રાઈટ. જે અહીં લખેલું છે. તો હવે સિમ્પલ છે, sin 60 cos 60 ની વેલ્યુ મૂકી દો, સાદુરૂપ આપો એટલે આન્સર મળી જાય. મિત્રો તમે 11th સ્ટાન્ડર્ડ માટે હજી નવા છો. રાઈટ. એટલે આપણે દરેક સોલ્યુશન કરવાનો ટ્રાય કરેલો છે. જેમ જેમ તમે આગળ વધતા જશો એમ એમ આ સોલ્યુશન ટૂંકું બનતું જશે, જે તમારે જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરવો પડશે. રાઈટ. જો tan ઇન્વર્સ 500 sin 60 ની વેલ્યુ √3/2 upon 500 plus 500 cos 60 ની વેલ્યુ 1/2. રાઈટ. સાદુરૂપ ધ્યાન આપજો. tan ઇન્વર્સ 500 ભાગ્યા 2 250 √3 as it is 500 as it is. હવે અહીંયા 500 ભાગ્યા 2 બની જશે એટલે 250. રાઈટ. બરાબર છે. હવે √3 તો મિત્રો કેલ્ક્યુલેટર વડે √3 ની કિંમત મેળવો તો અંદાજિત 1.73 મળશે. તો મિત્રો 250 ગુણ્યા 1.73 છેદમાં 500 વત્તા 250 એટલે 750. તો આનું સાદુરૂપ આપો એટલે મળશે tan ઇન્વર્સ 0.5766. tan ઇન્વર્સ 0.5766. તો મિત્રો આપણે આનો ખૂણો નક્કી કરવાનો છે, જેના માટે આપણે કીધું કે બેઝિક મેથેમેટિક્સ ના લેક્ચર નંબર 2 માં આપણે નેચરલ ટેન્જન્ટ ટેબલ નો ઉપયોગ કેવી રીતે કરી શકીએ એનો વિડિયો મૂકેલો છે. તે વિડિયો ખાસ જોવો, જેના આધારે તમને ખ્યાલ આવશે કે tan ઇન્વર્સ 0.5766 માટે એંગલ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરાય. રાઈટ. તો મિત્રો એ રીતે આપણે એંગલ ફાઇન્ડ આઉટ કરીએ તો એપ્રોક્સિમેટલી આપણને 30 ડિગ્રી મળે છે. એટલે બીટા કેટલા મળ્યા? તો 30 ડિગ્રી. અને બીટા એ શું છે? તો આ જે સમાંતર બાજુ ચતુષ્કોણ ધ્યાનમાં લઈએ ABCO, એના માટે પરિણામી સદિશ વેક્ટર AC એ પહેલા સદિશ વેક્ટર AB સાથે બનાવેલો ખૂણો બીટા છે, જે કેટલો મળ્યો? તો 30 ડિગ્રી જેટલો મળે છે. રાઈટ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ છીએ સ્વાધ્યાયનો 25મો દાખલો, જેની રકમ આ પ્રમાણે છે.
25મા દાખલાની રકમમાં તમને આપેલું છે કે પૃથ્વીથી 3400 મીટરની ઊંચાઈ, પૃથ્વી છે તેનાથી 3400 મીટરની ઊંચાઈ ઉપર કોઈ એક વિમાન ઉડી રહ્યું છે, રાઈટ? મિત્રો આપણે રકમને આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. જો આપણે અહીં પૃથ્વી દર્શાવેલી છે, આ પૃથ્વીથી 3400 મીટરની ઊંચાઈએ કોઈ એક વિમાન ઉડી રહ્યું છે એવું રકમમાં આપેલું છે. તો પૃથ્વીથી 3400 મીટરની ઊંચાઈ ઉપર કોઈ એક વિમાન ઉડી રહ્યું છે, રાઈટ? વિમાન A થી B તરફ ગતિ કરે છે. તમે જોઈ શકો છો A થી B તરફની ગતિ આપણે દર્શાવેલી છે. આ વિમાનની ગતિ છે A થી B તરફ, જેની હાઈટ પૃથ્વીથી કેટલી છે તો 3400 મીટર જેટલી ઊંચાઈએ છે, રાઈટ? આગળ રકમમાં કીધેલું છે કે હવે પૃથ્વી ઉપરનું કોઈ એક અવલોકન બિંદુ આપણે ધ્યાનમાં લઈએ છીએ, જેને O સ્વરૂપે લઈએ છીએ. તો O બિંદુ શું છે? પૃથ્વી પરનું કોઈ અવલોકન બિંદુ છે. મિત્રો યાદ રાખો કે અવલોકન બિંદુ એટલે તમારે સિમ્પલ છે એવું સમજી લેવાનું કે O બિંદુ પાસે કોઈ એક વ્યક્તિ ઉભેલી છે અને એ વ્યક્તિ આ ઉડતા વિમાનનું અવલોકન કરે છે, રાઈટ? ફરીથી કે O બિંદુ પાસે કોઈ એક વ્યક્તિ ઉભેલી છે કે જે આ ઉડતા વિમાનને જુએ છે. તો હવે રકમમાં કીધેલું છે કે O પાસે જે વ્યક્તિ છે એ વિમાનને જુએ છે ત્યારે વિમાન એ બિંદુ પાસે છે, રાઈટ? એ બિંદુ પાસે છે, પછી A થી B તરફ આ પ્રમાણે ગતિ કરે છે. તો જ્યારે એ વિમાન B પાસે પહોંચે છે, રાઈટ, ત્યારે આ ખૂણો AOB કેટલો આપેલો છે? 30 ડિગ્રી જેટલો આપેલો છે રકમમાં. સાથે એવું પણ કીધેલું છે કે વિમાનને A થી B સુધી પહોંચવા માટે 10 સેકન્ડ જેટલો સમય લાગે છે. જો આટલું ફરીથી હું સમજાવું છું. આપણે એવું સમજવાનું છે કે O બિંદુ પાસે કોઈ એક વ્યક્તિ છે, એ વ્યક્તિ એ બિંદુ પાસે જ્યારે વિમાન છે ત્યારે વિમાનને જુએ છે, પછી વિમાન A થી B તરફ ગતિ કરે છે. તો વિમાન જ્યારે A થી B બિંદુ પાસે પહોંચે છે તો A થી B સુધી પહોંચવા માટે એને કેટલો સમય લાગે છે? તો કે 10 સેકન્ડ જેટલો રકમમાં આપેલો છે. સાથે AOB ખૂણો તમને આપેલો છે 30 ડિગ્રી, રાઈટ? તો હવે મિત્રો રકમમાં તમને ક્વેશ્ચન કરેલો છે કે વિમાનની ઝડપ કેટલી? તો મિત્રો સિમ્પલ દાખલો છે કે ઝડપ શોધવાની છે, સમય આપેલ છે. તો કયું સૂત્ર વાપરી શકાય કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, રાઈટ? ઝડપ શોધવાની છે તો સિમ્પલ છે અંતર ભાગ્યા સમય, જેમાંથી સમય તમને આપેલ છે 10 સેકન્ડ, કે વિમાનને A થી B સુધી પહોંચવા માટે કેટલો સમય લાગે છે કે 10 સેકન્ડ જેટલો. પણ તમને રકમમાં A થી B નું અંતર નથી આપેલું, એટલે કે એ 10 સેકન્ડમાં વિમાન કેટલું અંતર કાપે છે એ આપેલું નથી. તો સૌપ્રથમ આપણે એ 10 સેકન્ડમાં કપાયેલું અંતર ફાઇન્ડ આઉટ કરવું પડશે, રાઈટ? તો એના માટે મિત્રો આપણે એવું કરીએ છીએ કે અવલોકન બિંદુ જે છે O બિંદુ, ત્યાંથી આ AB ઉપર એક લંબ ડ્રો કરી કાઢીએ, એટલે કે આપણને OC લાઈન મળી જશે. OC લાઈન, રાઈટ? જો OC એ AB ઉપરનો લંબ હોય તો સિમ્પલ આપણે કહી શકીએ કે AC બરાબર CB થશે. એટલે AC અંતર અને CB અંતર કેવા થાય? એક સમાન થાય, રાઈટ? તો હવે મિત્રો આપણો ફોકસ શું છે કે સૌપ્રથમ A થી B નું અંતર નક્કી કરવાનું છે. તેના માટે મિત્રો આપણે એવું ધ્યાનમાં લઈએ છીએ કે આ ખૂણો 30 ડિગ્રીનો આપેલો છે. હવે જો C એ AB નું મધ્ય બિંદુ બની જાય, કારણ કે OC એ AB ઉપરનો લંબ છે, તો સિમ્પલ છે કે C એ AB નું મધ્ય બિંદુ થશે. જે કારણોસર આ ખૂણો 15 ડિગ્રીનો અને આ ખૂણો પણ 15 ડિગ્રીનો થઈ જશે, રાઈટ? તો મિત્રો આપણે આ ખૂણો દર્શાવેલો છે 15 ડિગ્રીનો. તો હવે ત્રિકોણ ધ્યાનમાં લઈએ છીએ, ત્રિકોણ AOC, રાઈટ? અથવા ત્રિકોણ ACO તમે કહી શકો છો, જેમાં ખૂણો O 15 ડિગ્રીનો બને છે. તેના માટે આપણે tan θ એપ્લાય કરીએ છીએ. જો આમ લખેલું છે કે ટ્રાયેંગલ ACO માં tan θ એપ્લાય કરીએ એટલે કે tan 15 ડિગ્રી. તો
tan θ નું સૂત્ર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, સામેની બાજુ એટલે AC થશે અને પાસેની બાજુ એટલે કે OC થશે, રાઈટ? તો મિત્રો AC એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો AC ને કરતા બનાવો તો સિમ્પલ OC ગુણ્યા tan 15 ડિગ્રી થઈ જાય, એટલે AC બરાબર OC ગુણ્યા tan 15 ડિગ્રી. હવે OC શું છે? તો આકૃતિ પરથી ખ્યાલ આવે કે પૃથ્વીથી વિમાનનું અંતર છે. તો પૃથ્વીથી વિમાનનું અંતર રકમમાં આપેલ છે 3400 મીટર, કારણ કે પૃથ્વીથી 3400 મીટરની હાઈટ ઉપર વિમાન ઉડી રહ્યું છે, એટલે OC અંતર કેટલું થાય? 3400 મીટર. તો OC આપણે લખી દઈએ 3400. પછી tan 15 ડિગ્રી. તો મિત્રો નેચરલ ટેન્જન્ટમાં જોઈએ તો tan 15 ડિગ્રીનો આન્સર આવશે એપ્રોક્સિમેટલી 0.2679. તો સિમ્પલ આ બંનેનો ગુણાકાર કરીએ એટલે AC અંતર મળી જશે 910.86 મીટર, રાઈટ? તો હવે ખ્યાલ આવે કે A થી C નું અંતર મળ્યું, પણ આકૃતિ પરથી ખ્યાલ આવે કે A થી C નું અંતર જે છે એ જ અંતર C થી B નું થશે. તો ટોટલ અંતર આપણે AB શોધવું હોય તો આ AB અંતર કેવી રીતે મળે? તો AC પ્લસ CB કરવા પડે, રાઈટ? AC પ્લસ CB. પણ ખ્યાલ આવે કે AC અંતર અને CB અંતર સરખા છે, જે કારણોસર આપણે એવું કહી શકીએ કે AB 2AC, રાઈટ? AB 2AC, બરાબર છે? તો 2 as it is, AC ની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરેલી છે 910.86. તો આ બંનેનો મલ્ટીપ્લાય કરીએ એટલે આન્સર આવશે 1821.73 મીટર. તો હવે મિત્રો વિમાને આ 10 સેકન્ડમાં A થી B માં કાપેલું અંતર મળી ગયું, જે કેટલું મળ્યું? 1821.73 મીટર. તો હવે દાખલો સિમ્પલ કરીએ કે અંતર છે, સમય છે, બંનેનો ભાગાકાર કરી દો એટલે આપણને ઝડપ મળી જશે, રાઈટ? તો સૂત્ર એપ્લાય કરેલું છે આપણે, ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. તો અંતર કેટલું છે? તો 1821.72 અને સમય કેટલો છે? 10 સેકન્ડ. બંનેનો ભાગાકાર કરો એટલે એપ્રોક્સિમેટલી આન્સર આવશે 182.70 એકમ થશે મીટર પર સેકન્ડ. તો મિત્રો A થી B સુધીનું અંતર કાપે છે વિમાન, ત્યારે એની ઝડપ કેટલી હોય છે? 182.70 મીટર પર સેકન્ડ જેટલી હોય છે.